શહેરમાં ગતરોજ દિવસભર કાળઝાળ ગરમી પડ્યા બાદ મોડી રાતે 10 વાગ્યા બાદ વાવાઝોડા સાથે કેટલાક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી હતી, જેમાં અંદાજે 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા હતા, જેના પગલે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં કુલ 18 વૃક્ષો તૂટી પડ્યા હતા, જેથી ફાયર વિભાગ દ્વારા આખી રાત કામગીરી કરી આ વૃક્ષોને દૂર કરવામાં આવ્યા હતા। જ્યારે અડાજણ વિસ્તારમાં એક મહાકાય વૃક્ષ ઘર પર પડ્યું હતું, જેના કારણે ભારે નુકસાની થઈ હતી। मौसम विभाग द्वारा आगामी 16 तारीख સુધી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। તે દરમિયાન સોમવારે રાત્રે જ વરસાદ પડતા લોકોને ગરમીથી થોડી રાહત મળી છે। છેલ્લા એક અઠવાડિયાથી પારો સતત વધતો શહેરીજનોને ગરમીથી રાહત મળી હતી। શહેરના પાલ, અડાજણ, રાંદેર સહિતના વિસ્તારોમાં વાવાઝોડા જેવા પવન ફૂંકાયો હતો। જોતામાં અહીં વરસાદ પણ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે પવનના કારવો છાપરા પણ ઉડી હોવાથી ઘટના બની હતી। ભારે પવન ફૂંકાવાના કારણે અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થઈ જતા ફાયર બ્રિગેડે દોડતું થઈ ગયું હતું। સુરતમાં કુલ 18 વૃક્ષો ધરાશાયી થયા હતા, જ્યારે અડાજણ પાટિયા પાસે આવેલી સુગમ સોસાયટીમાં મહાકાય વૃક્ષ ઘર પર તૂટી પડ્યું હતું, જેના પગલે 3 થી 4 લાખનું નુકસાન થયું હતું, જ્યારે કોઈ જાનહાનિ ન થતાં રાહતનો શ્વાસ લીધો હતો। ઝોન પ્રમાણે રાતના 10 થી સવારે સુધી કેટલાક ઝાડ પડ્યા। સેન્ટ્રલમાં 4, રાંદેરમાં 9, લિંબાયતમાં 1, કતારગામાં 3, વરાછામાં 1,